નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છે સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અત્યારે હાલમાં અમે આવ્યા છે સાયન્સ ફેરમાં. નવસારીની હેરુ ચાર રસ્તા ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આવ્યા છે અને અહીંયા તમને સાયન્સ ફેરમાં બતાવવા માંગીશું કે વિવિધ પ્રકારના પ્રોજેક્ટો કરવામાં આવે છે. જે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ આવતો હોય છે તેને કઈ રીતે પ્યુરિફાય કરી શકે, તે આપણા કેવી રીતે નુકસાન કરી શકે આપણને, તે અંગેનું અહીંયા આગળ બાળકો દ્વારા પ્રોજેક્ટ કરવામાં છે. બાળકો તમે જોઈ શકો છો કે ખૂબ નાની ઉંમરના બાળકો પણ અત્યારે હાલમાં અહીંયા શાળાની અંદર પોતાની જે સુસુપ્ત શક્તિઓ છે તેને બહાર લાવી રહી છે અને તે પોતે બતાવી રહ્યા છે. તો બીજી બાજુ તમે જોઈ શકો છો કે અર્થ કઈ રીતે પૃથ્વી ફરે છે, કઈ રીતે તેનું આપણે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ કઈ રીતે થઈ શકે તેનું આખું માહિતી આપી છે. જે રીતે અનેક પ્રોજેક્ટો અહીંયા બનાવવામાં આવે છે, ખૂબ સારા પ્રોજેક્ટો છે. હું સવારથી અહીંયા આવ્યો છું અને સવારથી અહીંયા તમામ જે પ્રોજેક્ટો છે તેની પણ મેં મુલાકાત લીધી છે. આપણે કોઈ પણ કલ્પના ન કરી શકીએ તે પ્રકારના પ્રોજેક્ટો અહીંયા બાળકોએ તૈયાર કર્યા છે, વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. કારણ કે તેઓ દ્વારા આજે પોતાની નાની ઉંમરમાં પણ એઓ દ્વારા ખૂબ મોટા પ્રોજેક્ટો જે આપણે કલ્પના ન કરી શકીએ તે પ્રકારના પ્રોજેક્ટો આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. અને જે અત્યારે હાલમાં જે ખાસ કરીને પોલ્યુશન, પાણીની વાત કરવામાં, તો પાણીને કઈ રીતે બચાવી શકાય, તેને પ્યુરિફાય કરીને ફરીથી કઈ રીતે યુઝ કરી શકાય તેના પર, ઓર્ગેનિક ફાર્મિંગ કઈ રીતે કરી શકાય તેના પર પ્રોજેક્ટ છે. અનેક પ્રોજેક્ટો છે અને તમામ પ્રોજેક્ટો માટે જે વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, શિક્ષકગણ છે, તમામ લોકોએ ખૂબ મહેનત કરી છે અને વિદ્યાર્થીઓ પણ તેને સપોર્ટ કર્યો છે. શાળાના આચાર્ય છે, પ્રિન્સિપાલ છે, ટ્રસ્ટીઓ છે, તેઓ દ્વારા પણ જે વાત કરવામાં આવે તો જે પ્રોજેક્ટો બનાવવા માટે પણ ખાસ ખૂબ મહેનત કરવાની છે. ત્યારે આપણે જે શાળાના આચાર્ય છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ પ્રકારે પ્રોજેક્ટમાં વાત થઈ છે તેનો પણ આપણે આચાર્ય સાથે વાત કરીશું. પહેલા કેટલા પ્રોજેક્ટો બનાવે છે અને ખાસ કરીને શું એમાં ખાસ કરીને આધાર આપવામાં આવે છે? अपने 150 प्लस हमने प्रोजेक्ट कंप्लीट किए हैं बच्चों ने यहाँ पर मिलके, और लगभग हमारे यहाँ पर से 500 से बच्चों ने ज़्यादा पार्ट लिया है यहाँ स्कूल के अंदर. और यहाँ पर हर तरह के प्रोजेक्ट को यहाँ पर लिया है जो AI मॉड्यूल से चल रहे हैं, तो सोलर इक्लिप्स है, सोलर के लिए सोलर सिस्टम से लगा कर, मतलब हर तरह के प्रोजेक्ट ने बच्चों ने यहाँ पर से हमारा यहाँ पर कंप्लीट किया है. इसके लिए कितने दिन का टाइम लगा आपको और ये जो प्रोजेक्ट बनाने के लिए किस किस की हेल्प ली है ले गई? यहाँ पर बच्चों ने किसी की हेल्प नहीं ली है, इवन तो टीचरों के पास भी बहुत कम हेल्प ली है वहाँ पर उन्होंने, और बच्चों ने खुद से सभी चीज तैयार की है. आपने जैसे कि देखा होगा कि यहाँ बच्चों ने यहाँ जो प्रोजेक्ट किए AI मॉड्यूल, यहाँ की प्रोग्रामिंग तक C++ से लगाकर हर तरह की प्रोग्रामिंग बच्चों ने की है. यहाँ पर से कुछ AI का सपोर्ट जरूर लिया होगा बच्चों ने, लेकिन यहाँ पर खुद से जितना प्रोग्रामिंग होता है वहाँ पर प्रोग्रामिंग किया है. साथ में जो बेस्ट से बेस्ट प्रोजेक्ट बनाए जाते हैं वो भी खुद से काम किया उन्होंने. तो શાળાના ટ્રસ્ટી પ્રફુલભાઈ પણ છે. પ્રફુલભાઈ, એક તો વિજ્ઞાન ફેર, ઘણા બધા વિજ્ઞાન ફેરો જોયા છે, પરંતુ આ રીતે અલગ પ્રકારનો વિજ્ઞાન ફેર એક સાથે આટલી બધી વિજ્ઞાનની તમે જે કૃતિઓ રજૂ કરી છે એના માટે શું ખાસ તમારું? જય સ્વામિનારાયણ. અમારે આની અંદર ખાસ કરીને અમે એટલા માટે કરેલું છે કે જે અત્યારે સ્વદેશી ઉપર મોદી સાહેબ આપણને કહી રહ્યા છે, તો સ્વદેશની અંદર જે આપણા ખરેખર અર્થમાં કોઈ પણ દેશની પ્રગતિ થશે તો સંસ્થાથી થશે. સંસ્થાની અંદર ભણતા નાના નાના ભૂલકાઓથી થશે. તો એને અમારા ટીચરો દ્વારા ખરેખર અર્થમાં એજ્યુકેશનની અંદર દરેક વસ્તુ સ્વદેશી આવરી જ લેવાની લીધેલી છે, પરંતુ એનો ઉપયોગ કઈ રીતે કરવો એમાં ટીચરો જો થોડું ધ્યાન આપીને કરે તો એક પણ વસ્તુ આપણા દેશની અંદર એવી નથી કે જે આપણે બહારના દેશમાંથી માંગણી કરવી પડે, અથવા તો ઇલેક્ટ્રોનિક્સ કે ઇલેક્ટ્રિકલ્સ એના વગર પણ દરેક વસ્તુ થઈ શકે છે. જે આપણે આગળ ગુરુકુલ પદ્ધતિ હતી એની અંદર જે થતું, એ મંતવ્યથી અમને પૂજ્ય પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિવલ્લભદાસજી જે હરિદ્વારની અંદર બેસીને આ સંસ્થાઓ ખોલી અને દર વર્ષે અમે દરેક બાળકો અને કમ્પલસરી અમારા જે 1000 બાળકો છે એમાંથી મેક્સિમમ બાળકો આ દરેક પ્રોજેક્ટો જાતે ટીચરો તૈયાર કરાવે. 2 થી 3 દિવસ કે 4 દિવસની અંદર આ દરેક પ્રોગ્રામોના મોડેલ ને એ મોડેલ પણ વર્કિંગ મોડેલ અને એની અંદર પણ AI સિસ્ટમ જે આપણે લાવવાની કહીએ છીએ ત્યાં સુધીનું વર્કિંગ કરે છે. એની અંદર અમારા વાલીઓ સાથે સાથે બાળકોએ ખૂબ મહેનત કરી. બાળકોની સાથે અમારા શિક્ષક મિત્રોએ તેમજ સંસ્થા વતી અમે દરેકનો આભાર પણ માનીએ છીએ. અસ્તુ. તો તમે જોયું કે સાયન્સ ફેર હતો, સાયન્સ ફેરમાં પણ 150 કરતાં વધુ કૃતિ અને એ પણ બધી એઆઈથી, જે એઆઈનો ઉપયોગ કર્યા સાથે સાથે વિદ્યાર્થીઓ પોતાનો મગજનો ઉપયોગ કરીને જે એમની શક્તિઓ છે તે અમે અહીંયા નિહાળી છે અને ખરેખર ખૂબ જોવા જેવો સાયન્સ ફેર છે. જો તમે આવી શકતા હોય તો આવી શકો. અને સાયન્સ ફેર બનાવવા માટે જે વાલી, વિદ્યાર્થી, શિક્ષકગણ, આચાર્ય અને ટ્રસ્ટીઓનો સહયોગ સાંભળ્યો છે
એવું નથી રાખતા કે વિદ્યાર્થીઓ અને વાલી વચ્ચે જે ગેપ હોય, શિક્ષકો અને આચાર્ય વચ્ચે પણ ગેપ ના હોય. તમામ લોકો એક સાથે એક મંચ પર આવીને એક સાથે મળીને તમામ લોકોએ કામગીરી કરી છે અને જેના કારણે આ કામગીરી આજે નિખરીને અહીંયા જોવા મળી રહી છે. ત્યારે ખરેખર આ સાયન્સ ફેરને મેં જાતે નિહાળે છે, એટલે હું એપ્રિશિએટ કરું છું કે શાળા અને જે વિદ્યાર્થીઓ અને વાલીઓ જે મહેનત કરી છે તે અહીંયા દેખાઈ રહી છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. તો હવે આપણે વાત કરીશું વિદ્યાર્થી સાથે. વિદ્યાર્થીએ અહીંયા એઆઈ બેઝ ઓર્ગેનિક ફાર્મિંગ માટેની જે તૈયારી કરી છે, કારણ કે અત્યારે ખેડૂત રોપી દીધા બાદ તેને કોઈ પણ પ્રકારની કામગીરી ન કરવી પડે તે પ્રકારનો એક વેબસાઇટ સાથે તેને પ્રોજેક્ટ બનાવ્યો છે. તેની સાથે આ જે પ્રોજેક્ટ બન્યો છે શું છે એકદમ ટૂંકમાં મને સમજાવો. ઓકે, સો આજે મેં પ્રોજેક્ટ જે બનાવ્યું છે તે છે ઓટોમેટિક આખું ફાર્મિંગ સિસ્ટમ. હવે આ અહીંયા મેં છે ને ESP32 યુઝ કરીને છે ને એની સાથે મોડ્યુલ્સ બધા કનેક્ટ કરેલા છે, જે સોઇલ મોડ્યુલ, ટેમ્પરેચર મોડ્યુલ, લાઇટ સેન્સર મોડ્યુલ અને રિલે મોડ્યુલ. સો આ બધું જે છે તે મેં કનેક્ટ કરીને મારા કોડમાં મેં કનેક્ટ કર્યું છે. સો આમાં મેં બે ઇન્ટરફેસ રાખ્યા છે, કમાન્ડ મોડ્યુલ અને વેબસાઇટ મોડ્યુલ. સો કમાન્ડ મોડ્યુલ વધારે કોઈને ખબર નહીં પડે એના માટે સ્પેશિયલી મેં એક આખી વેબસાઇટ ડિઝાઇન કરેલી છે, જેને કહેવાય છે આપણે એગ્રોમાઇન્ડ. સો એગ્રોમાઇન્ડમાં હવે મેં છે ને બહુ બધી કેટેગરીઝ રાખી છે, જેમ કે હવે પહેલી કેટેગરી આપણે પ્લાન્ટની કેટેગરી આવે છે. હવે યુઝ્યુઅલી હોય શું છે કે અલગ અલગ પ્લાન્ટના હિસાબથી અલગ અલગ નીડ્સ હોય છે, કે વધારે પાણી જોઈએ, ઓછું પાણી જોઈએ, ટેમ્પરેચર વધારે જોઈએ, હ્યુમિડિટી વધારે જોઈએ. તો એના હિસાબથી મેં આખું કેલ્ક્યુલેટ કરીને કોડની અંદર કેલિબ્રેશન આખું નાખેલું છે. તો એમાં પછી બધું જે છે કે સોઇલ, ટેમ્પરેચર એ બધું છે ને આખું કેલ્ક્યુલેટ કરીને છે ને આપણે જે પ્લાન્ટને સિલેક્ટ કરેલું હશે એ હિસાબથી આપણને એક સજેશન આપશે. એની સિવાય જે છે આમાં મેં ઓટોમેટિક વોટર સિસ્ટમ યુઝ કરેલું છે, કે જે છે ને ઓટોમેટિકલી પાણી આપી દે અકોર્ડિંગ ટુ પ્લાન્ટ્સ નીડ, કે વધારે જોઈએ કે ઓછું જોઈએ એના હિસાબથી ઓટોમેટિકલી પંપ કરી દે છે. એની સિવાય મેં એઆઈ આખું નાખી દીધું છે આની અંદર. મેં ગ્રોક એઆઈ યુઝ કરેલું છે, જે મને અલગ અલગ સજેશન્સ આપે છે કે અગર જો મારે કંઈ બીજું એડ કરવું હોય, બીજું ઉગાવવું હોય તો એના માટે મને શું શું રિક્વાયરમેન્ટ્સ જોઈએ છે તે. એની સિવાય મેં હજી એક પ્લાન્ટ મેનેજર નાખેલું છે, કે આમાં હજી પ્લાન્ટ્સ મારે અલગ અલગ એડ કરવા છે કોઈ, તો એને ખાલી સોઇલ કેટલું જોઈએ છે, પાણી કેટલું જોઈએ છે અને ટેમ્પરેચર કેટલું જોઈએ છે એટલું ખાલી મેં એડ કરીને એઆઈ કેલિબ્રેશન પર મેં ક્લિક કરી દઈશ તો ઓટોમેટિકલી બધું કેલિબ્રેટ થઈને આમાં છે ને સિસ્ટમ મારું આખું રેડી થઈ જશે. આ ખેડૂતને જો આપવામાં આવે તો ખેડૂતને શું ફાયદો થાય? ખેડૂતનો સૌથી વધારે ફાયદો એ થાય કે એમનો જે લેબર કોસ્ટ હોય તે આખો એમ બહુ જ ઓછો થઈ જાય. ખેડૂતે કંઈ કરવાની જરૂર નથી, ખાલી એક માટી તૈયાર કરવાની, એની અંદર જે છે સીડ નાખી દેવાનું, એની પછી આખું સિસ્ટમ જે છે તે એડ કરી દેવાનું છે. એની પછી જે છે સિસ્ટમમાં થોડી સેટિંગ્સ કરવાની કે કયું પ્લાન્ટ છે, પછી શું આપણે એડ કરેલું છે, એમાં કંઈ ખાતર નાખ્યું છે નથી નાખ્યું, આમાં કોકોપીટને એવું મેં નાખેલું છે તો આમાં મેં એડ કર્યું છે કે મેં એવી રીતના ફર્ટિલાઇઝર્સને એવી રીતના એડ કર્યું છે. તો એના હિસાબથી ઓટોમેટિકલી બધું કેલિબ્રેટ થઈ જશે. અને કંઈ બી ઇન્ફેક્શન હોય, હેલ્થમાં કંઈ ઇન્ફેક્શન આવેલી હોય પ્લાન્ટના હેલ્થ પર, તો એ ઓટોમેટિકલી છે ને નોટિફાઈ કરી દે કે આવું આવું થઈ ગયું છે, તો આપણે એને રિમૂવ કરવા માટે શું કરવું જોઈએ એની સાથે આખું સોલ્યુશન આપી દેશે. તો ખૂબ સારો પ્રોજેક્ટ છે જે ખેડૂતોને લાભદાયી થાય તે પ્રકારનો પ્રોજેક્ટ પણ બનાવવામાં આવ્યો છે. અન્ય પ્રોજેક્ટ પર પણ જઈશું તો જોતા રહો નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. તો હવે આપણે બીજા પ્રોજેક્ટ પર આવ્યા છે ને જ્યાં નાની નાની બાળાઓ છે તેઓ શું કહી રહી છે આવો સાંભળે. આ પ્રોજેક્ટ શું બનાવ્યો છે ને શું કઈ રીતે કામ કરે છે? આ પ્રોજેક્ટ ઇલેક્ટ્રિક સર્કિટ વિશે છે. આપણે જ્યારે બી ઇલેક્ટ્રિક સર્કિટ બનાવે ત્યારે બધું લાઇટ, ફેન અને બઝર વાગે, તો જે વસ્તુ હોય ને એનાથી જ વાગે. જે મેટલની વસ્તુ હોય એને કંડક્ટર કહેવાય, જેનાથી નહીં વાગે ને એને ઇન્સ્યુલેટર કહેવાય. આમાં બેટરી અને બધી વસ્તુની બહુ જ જરૂરત છે. બેટરી વધારે થાય એટલે બેટરી બી બહુ કામની વસ્તુ છે. વાયર્સ પોઝિટિવ અને નેગેટિવ બી હોવા જોઈએ. બાળકો દ્વારા આ પ્રોજેક્ટ બનાવ્યો છે જેમાં ઇલેક્ટ્રિક ગાયામાંથી વિદ્યુત અવાહક સુવાહક છે અને અવાહક છે તેના માટેનો આખો પ્રોજેક્ટ બનાવ્યો છે અને બાળાઓએ સુંદર રજૂઆત કરી છે કે કઈ રીતે બનાવવામાં છે. આપણે એ લોકો પાસે સમજીશું, બતાવીશું મને કે આ કઈ રીતે કામ કરે છે. આ પ્લાસ્ટિક છે,
આ ઇન્સ્યુલેટર છે એટલે નહીં વાગશે. આ વુડ છે, આ બી ઇન્સ્યુલેટર છે, અને સેફટી પિન છે, આ મેટલ છે એટલે આ કંડક્ટર છે તો એ વાગશે. તો રબરથી નહીં વાગશે અને નેલથી વાગશે કારણ કે એ મેટલ છે. આ પ્રકારનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા. આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી અને અલગ અલગ પ્રોજેક્ટો બનાવવામાં આવે છે, તેમાંનો આ એક પ્રોજેક્ટ છે. અને તે પ્રોજેક્ટ પણ નિહાળો, અન્ય પ્રોજેક્ટો પણ ઘણા બધા છે. તો આ સાયન્સ ફેર જોઈને ખૂબ આનંદિત થાય તે પ્રકારનો સાયન્સ ફેર અહીંયા બનાવવામાં આવ્યો છે. અને આ જ પ્રકારની મહેનત કરતા રહે તેવી આશા સાથે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.